શ્રી કૃષ્ણ વંદે જગદગુરુ. જગદગુરુ પરમાત્મા શ્રી કૃષ્ણને કોટી કોટી વંદન. શ્રી કૃષ્ણના પરમ ભક્ત, શ્રી કૃષ્ણના પરમ મિત્ર એવા અર્જુનજીને કોટી કોટી વંદન. મહાભારત યુદ્ધમાં જ્યારે કૌરવ સેના અને પાંડવ સેના યુદ્ધ કરવા માટે એકબીજાની સામે ઊભા છે, ત્યારે અર્જુન પોતાના સારથી બનેલા એવા ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. તમે મારા રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખો, જેથી કરીને મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે એ બધાને મારે જોવા છે. હું જોઉં તો ખરો. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું જોઉં તો ખરો કે મારે કોની કોની સામે યુદ્ધ કરવાનું છે. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ રથને બંને સેનાઓની વચ્ચે લઈ જાય છે. રથને બંને સેનાઓની વચ્ચે ઊભો રાખે છે. પછી અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું. અર્જુને પોતાની પાંડવ સેના તરફ જોયું, સામે ઉભેલી કૌરવ સેના તરફ જોયું. અર્જુને ચારે તરફ દ્રષ્ટિ ફેરવીને જોયું અને પછી અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બંને સેનાઓમાં આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપણી સેનામાં તો આપણા સગા સંબંધી છે જ, પણ આપણે જેની સામે યુદ્ધ કરવાનું છે, આપણે જેની સામે લડવાનું છે, એ સામે ઉભેલી કૌરવ સેનામાં પણ આપણા જ સગા સંબંધી યુદ્ધ કરવા માટે ઊભા છે. આ જોઈને મારું શરીર ધ્રુજે છે. હાથમાંથી ધનુષ્ય બાણ નીચે પડી રહ્યા છે. મારામાં ઊભા રહેવાની પણ શક્તિ રહી નથી. હું ઊભો પણ નથી રહી શકતો. મને ચક્કર આવે છે. આ બધાને મારીને મને શું લાભ થવાનો? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ બધાને મારીને મને શું લાભ થવાનો? ખરેખર આ તો દુઃખની વાત કહેવાય કે રાજ્ય મેળવવા માટે, ધન મેળવવા માટે, સત્તા મેળવવા માટે, સંપત્તિ મેળવવા માટે, પ્રતિષ્ઠા મેળવવા માટે હું મારા જ સગા સંબંધીઓને મારવા માટે અહીંયા ઊભો છું. મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારે મારા સગા સંબંધીઓને નથી મારવા. એ લોકો ભલે ભેગા થઈને મને મારી નાખતા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુન
એ જ ક્ષણે એ જ સમયે ધનુષ્ય બાણ નીચે મૂકી દીધા. હું યુદ્ધ નહીં કરું. આટલું બોલી અર્જુન રથમાં પોતાના સ્થાન ઉપર પાછલી બેઠક ઉપર જઈને બેસી ગયા. દુઃખ અને કરુણાથી ઘેરાયેલા અર્જુનને આવી રીતે નિરાશ થયેલા જોઈને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તું આમ નિર્બળ ન બન. તારા મનમાં જે નિર્બળતા છે એ નિર્બળતાનો ત્યાગ કરી દે. તારી નિર્બળતાને છોડી દે. ઊભો થા, યુદ્ધ કર. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે હું યુદ્ધમાં ભીષ્મ પિતામહ અને ગુરુ દ્રોણાચાર્ય સામે ધનુષ્ય બાણથી કેવી રીતે લડી શકું? આવા મહાનુભાવ, આવા મહાપુરુષોને બે હાથ જોડીને વંદન કરવા જોઈએ, નમસ્કાર કરવા જોઈએ, એની પૂજા કરવી જોઈએ. એના બદલે હું ધનુષ્ય બાણથી એની સામે કેવી રીતે લડી શકું? મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી, આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મારા વડીલો, મારા ગુરુ, મારા સગા સંબંધી, આ બધાને મારીને પછી મને રાજ્ય મળે. આવું રાજ્ય મારે શું કામનું? નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે નથી જોઈતું મારે રાજ્ય. હું યુદ્ધ નહીં કરું. આ યુદ્ધ કરવાથી મારું કાંઈ કલ્યાણ નથી થવાનું. એટલે મારું કાંઈ કલ્યાણ થાય એવો કોઈ ઉપાય, એવો કોઈ માર્ગ તમે મને બતાવો. અર્જુનની વાત સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ હસવા લાગે છે અને હસતા હસતા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું આવી ડાય ડાય વાતો કરીને જેનો શોક કરવો યોગ્ય નથી એનો શોક કરે છે. જેનું દુઃખ લગાડવું યોગ્ય નથી એનું દુઃખ લગાડે છે. તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું વાતો તો જ્ઞાનીની જેમ કરે છે, પણ હકીકતમાં જે જ્ઞાની છે એ ક્યારેય જીવતા કે મરેલાનો શોક નથી કરતા. કારણ કે એ જાણે છે, જે જ્ઞાની છે એ જાણે છે કે શરીર મૃત્યુ પામે છે. શરીરને ધારણ કરનારો આત્મા ક્યારેય મરતો નથી. જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે, નવા વસ્ત્રો પહેરે છે, એવી જ રીતે આત્મા પણ જૂનો દેહ ત્યાગ કરી નવો દેહ ધારણ કરે છે, નવું શરીર ધારણ કરે છે. એટલે જન્મ અને મૃત્યુનો શોક કરવો યોગ્ય નથી. જન્મ અને મૃત્યુનું દુઃખ લગાડવું યોગ્ય નથી. જો તને એવું લાગતું હોય, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો
તને એવું લાગતું હોય કે આ બધા લોકોને મારીને તને પાપ લાગશે, તો તું સમબુદ્ધિવાળો થા. જ્યારે તું સમબુદ્ધિવાળો બનીશ ત્યારે તને કોઈ પણ વાતનું પાપ લાગશે નહીં. માટે અર્જુન, તું સમત્વરૂપ યોગને ધારણ કર, તું સમત્વરૂપ યોગી બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સમબુદ્ધિવાળો મનુષ્ય કોને કહેવાય? આ સમત્વરૂપ યોગ શું છે? આવા સમત્વરૂપ યોગીના લક્ષણ શું છે? આપણે આવા સમબુદ્ધિવાળા મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય સુખ, દુઃખ, ઠંડી, ગરમી, રાગ, દ્વેષ, જય, પરાજય, નિંદા, સ્તુતિ, માન, અપમાન, આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આ બધામાં એક સમાન બુદ્ધિ રાખે છે, ત્યારે એવા મનુષ્યને સમબુદ્ધિવાળો મનુષ્ય કહેવાય છે. અને આવા સમબુદ્ધિવાળા મનુષ્યને કોઈ પણ વાતનું પાપ લાગતું નથી. માટે અર્જુન, તું સમબુદ્ધિવાળો બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું સમબુદ્ધિવાળો બન, તું સમત્વરૂપ યોગી બન, તું સ્થિત પ્રજ્ઞ બન. જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને તત્વરૂપી જ્ઞાન પ્રાપ્ત થશે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે તું સ્થિત પ્રજ્ઞ બનીશ ત્યારે તને તત્વરૂપી જ્ઞાન પ્રાપ્ત થશે, ત્યારે તને પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત થશે. માટે અર્જુન, પરમાત્મા વિષયક સાચું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તું સ્થિત પ્રજ્ઞ બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કોને કહેવાય? આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે મનુષ્ય એના મનમાં રહેલી બધી જ ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે, મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે એવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય છે, જેની બુદ્ધિ સ્થિર છે. પરમ તત્વમાં, પરમાત્મા તત્વમાં જેની બુદ્ધિ સ્થિર થઈ ગઈ છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી જેની બુદ્ધિ કૃષ્ણ તત્વમાં સ્થિર થઈ ગઈ છે, આવા મનુષ્યને સ્થિત પ્રજ્ઞ મનુષ્ય કહેવાય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ શું છે? આપણે આવા સ્થિત પ્રજ્ઞ મનુષ્યને કેવી રીતે ઓળખી શકીએ? જે નિરહંકારી છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે,
આવા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવો. જે નિર્ભય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે નિર્ભય છે, જેને કોઈ પણ વાતનો, કોઈ પણ વસ્તુનો ભય નથી, જે ભયથી મુક્ત છે, આવા મનુષ્યને સ્થિતપ્રજ્ઞ મનુષ્ય સમજવો. અને અંતકાળે આ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને, આ સ્થિતપ્રજ્ઞ અવસ્થામાં રહેવાવાળા મનુષ્યને બ્રહ્મ નિર્વાણ પ્રાપ્ત થાય છે. એને પરમ પદની પ્રાપ્તિ થાય છે. માટે અર્જુન, તું સ્થિતપ્રજ્ઞ બન. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું સ્થિતપ્રજ્ઞ બન. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે કર્મ કરતા જ્ઞાનને શ્રેષ્ઠ માનો છો. જ્ઞાનને વધારે મહત્વ આપો છો. તો પછી મને યુદ્ધ કરવાનું, આવું ભયાનક કર્મ કરવાનું શા માટે કહો છો? તમે ક્યારેક જ્ઞાનના વખાણ કરો છો કે જ્ઞાન શ્રેષ્ઠ છે, તો ક્યારેક કર્મના વખાણ કરો છો કે કર્મ શ્રેષ્ઠ છે. એટલે મારી બુદ્ધિ ભ્રમમાં પડે છે. તમે મારા હિત માટે, તમે મારા કલ્યાણ માટે ગમે તે એક જ બાબત જણાવો કે જ્ઞાન શ્રેષ્ઠ છે કે કર્મ શ્રેષ્ઠ છે. મારે જ્ઞાન માર્ગ ઉપર ચાલવું કે પછી કર્મ કરવું? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં પ્રત્યેક મનુષ્ય પ્રત્યેક ક્ષણ કાંઈક ને કાંઈક કર્મ કરતો જ હોય. આ જગતમાં કોઈ પણ મનુષ્ય કર્મ કર્યા વગર એક ક્ષણ પણ રહી શકતો નથી. જ્યારે મનુષ્ય શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે શુભ કર્મો કરે છે, શાસ્ત્રમાં કહ્યા છે એ પ્રમાણે સારા કર્મો કરે છે, ત્યારે ધીમે ધીમે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે. અને જ્યારે એનું અંતઃકરણ શુદ્ધ થાય છે, ત્યારે એને જ્ઞાનનો અનુભવ થાય છે. અને જ્યારે આ જ્ઞાનનો લાભ થાય છે, ત્યારે એને મોક્ષ પ્રાપ્ત થાય છે. માટે અર્જુન, જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ કર્મ તો કરવું જ પડે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પણ શુભ કર્મો તો કરવા જ પડે, સારા કર્મો તો કરવા જ પડે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, શુભ કર્મો કરવા, સારા કર્મો કરવા એ મનુષ્યનું પોતાનું કર્તવ્ય છે. એવું સમજીને કોઈ પણ પ્રકારના ફળની ઈચ્છા રાખ્યા વગર જ્યારે મનુષ્ય આવા શુભ કર્મો કરે છે, સારા કર્મો કરે છે, ત્યારે એવા મનુષ્યને સંન્યાસી કહેવાય છે. આવા મનુષ્યને ત્યાગી કહેવાય છે. આવા મનુષ્યને યોગી કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને
યોગ વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. યોગ કોને કહેવાય? યોગનો અભ્યાસ કેવી રીતે કરાય? યોગીનું સ્વરૂપ કેવું હોય? મને યોગ વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને યોગ વિશે કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તેને યોગમાં પ્રવેશ કરવો છે, જેને યોગી બનવું છે, એણે સૌ પ્રથમ બ્રહ્મચર્યનું પાલન કરવું. યોગાભ્યાસ માટે કોઈ એક એકાંત સ્થળ પસંદ કરવું અને ત્યાં જમીન ઉપર આસન પાથરી તેના ઉપર બેસી શરીર સ્થિર કરી ગરદન અને મસ્તકને સીધા રાખી નાસિકાના અગ્રભાગ ઉપર નજર રાખીને મારું ધ્યાન કરવું. આને જ યોગ કહેવાય છે. આને જ સમાધિ કહેવાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મને યોગ અને યોગીનું સ્વરૂપ બરાબર સમજાતા નથી. યોગ શું છે? યોગીનું સ્વરૂપ કેવું હોય એ મને બરાબર સમજાતા નથી. કારણ કે મારું મન સ્થિર નથી. આ મનને સ્થિર કરવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનુષ્યનું મન ખૂબ જ ચંચળ છે. આ ચંચળ મનને વશમાં કરવાનો એક જ ઉપાય છે. અભ્યાસ. મનુષ્ય વારંવાર અભ્યાસ દ્વારા આ ચંચળ મનને પોતાના વશમાં કરી શકે છે અને મનને વશમાં કરીને યોગમાં પ્રયત્ન કરવામાં આવે તો તે યોગમાં સફળ થાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે અને પછી કોઈ કારણસર એ ભ્રષ્ટ થઈ જાય છે. તો આવા યોગીને કેવી ગતિ મળે છે? મૃત્યુ પછી એ જીવ ક્યાં જાય છે? એનું શું થાય છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલા સાધકનું કોઈ પણ કાળે કોઈ પણ જાતની ખરાબ ગતિ થતી નથી. આવો યોગ ભ્રષ્ટ સાધક મૃત્યુ પછી એ જીવ કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે. સ્વર્ગલોક જેવા કોઈ પુણ્યશાળી લોકમાં જાય છે અને ત્યાં ઘણો સમય રહ્યા પછી એનો પૃથ્વી ઉપર કોઈ ધર્મપ્રેમી ધનિકને ત્યાં અથવા તો કોઈ ઋષિકુળમાં એનો જન્મ થાય છે અને જન્મ લીધા બાદ તે ફરીથી યોગનો અભ્યાસ કરે છે, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરી લીધા પછી પરમ પદને પામે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. માટે અર્જુન, યોગ અને સિદ્ધિથી ભ્રષ્ટ થયેલા સાધકનું કોઈ પણ કાળે કોઈ પણ જાતની ખરાબ ગતિ થતી નથી. અંતે આવો સાધક પરમ પદને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. હવે સાંભળ,
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો હજારો મનુષ્ય પ્રયત્ન કરે છે, પણ એમાંથી કોઈક એકાદ વ્યક્તિ જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને મારા સાચા સ્વરૂપને પામી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તો હજારો મનુષ્ય પ્રયત્ન કરે છે, પણ એમાંથી કોઈક એકાદ વ્યક્તિ જ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે અને મારા સાચા સ્વરૂપને પામી શકે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, આ યોગ વિદ્યા સૌથી પહેલા મેં સૂર્યદેવને શીખવાડી. સૂર્યદેવે એના પુત્ર વૈવસ્વત મનુને શીખવાડી અને મનુએ એના પુત્ર ઇક્ષ્વાકુને શીખવાડી. આમ આ બધા રાજઋષિ આ યોગ વિદ્યાને જાણતા હતા, પણ સમય જતા ધીમે ધીમે આ બધું ભૂલાતું ગયું. આજે તું મારો પરમ ભક્ત છો, તું મારો પરમ મિત્ર છો, એટલે આ યોગ વિદ્યા મેં તને શીખવાડી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારો જન્મ તો હમણાં થોડા વર્ષો અગાઉ થયો, જ્યારે સૂર્યદેવનો જન્મ તો ઘણા સમય પહેલા થયો. તો પછી તમે આ યોગ વિદ્યા સૂર્યદેવને શીખવાડી એ વાત હું કઈ રીતે માની લઉં? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આજ સુધી તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે. હું એ બધું જાણું છું, પણ તું નથી જાણતો. હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું જન્મ વિનાનો, વિકાર વિનાનો અને સર્વેશ્વર છું, તેમ છતાં મારી જ માયા વડે જન્મ લઉં છું. જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે, ત્યારે ત્યારે હું શરીર ધારણ કરું છું. સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સાધુ પુરુષોના રક્ષણ માટે, દુષ્ટોના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટ થાઉં છું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ જગત શું છે? આ જગત શેનું બનેલું છે? મને જગત વિશે જાણવાની ખૂબ ઈચ્છા છે. તમે મને આ જગત વિશે કંઈક કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ આખું જગત જડ અને ચેતન તત્વથી બનેલું છે. પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ આ બધા જડ પદાર્થ છે, જેનાથી શરીર બને છે, જેનો
એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. પણ આ શરીરને ધારણ કરનારો આત્મા ચેતન સ્વરૂપ છે, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. આ આખું જગત જડ અને ચેતન તત્વોથી બનેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ આખું જગત જડ અને ચેતન તત્વથી બનેલું છે. આ આખું જગત મારી માયાથી મોહ પામેલું છે, ભ્રમિત થયેલું છે. અને મારી માયાથી મોહ પામેલું હોવાથી આ જગતના લોકો આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકતા નથી. પણ જો કોઈ મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત થઈ જાય તો એવો મનુષ્ય આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી લે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો કોઈ મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત થઈ જાય તો એવો મનુષ્ય આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી લે છે. માટે અર્જુન, જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણવા માટે આ માયાના બંધનથી મુક્ત થવું ખૂબ જરૂરી છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય આ માયાના બંધનથી મુક્ત કેવી રીતે થઈ શકે? આ માયાના બંધનથી મુક્ત થવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ માયાના બંધનથી મુક્ત થવાનો એક જ ઉપાય છે, મારી ભક્તિ. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે આ માયાના બંધનથી મુક્ત થઈ શકે છે. અને માયાના બંધનથી મુક્ત થઈને આ જગતને એના વાસ્તવિક સ્વરૂપે જાણી શકે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, મારા ભક્તો પણ 4 પ્રકારના છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મારા ભક્તો પણ 4 પ્રકારના છે. દુઃખી, જિજ્ઞાસુ, વિષયી અને જ્ઞાની. દુઃખી ભક્ત, જેને કંઈક દુઃખ છે અને પોતાના દુઃખને દૂર કરવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા દુઃખી ભક્તો. બીજો છે જિજ્ઞાસુ ભક્ત, જેના મનમાં કંઈક જિજ્ઞાસા છે, કંઈક જાણવાની ઈચ્છા છે. જીવ શું છે, જગત શું છે, બ્રહ્મ શું છે, પરબ્રહ્મ શું છે, આવા અનેક પ્રશ્નો એના મનમાં છે. અને આ બધા પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા જિજ્ઞાસુ ભક્ત. ત્રીજો છે વિષયી ભક્ત. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વિષયી ભક્ત, જેને વિષયોમાં આસક્તિ છે, ધન પ્રાપ્ત કરવાની ઈચ્છા, સંપત્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા, પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની ઈચ્છા,
સત્તા પ્રાપ્ત કરવાની ઈચ્છા, આવી અનેક ઈચ્છાઓ પૂરી કરવા માટે જે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એ બધા વિષયી ભક્તો. અને ચોથો છે જ્ઞાની ભક્ત, જે જ્ઞાની છે, જે જાણે છે કે પરમાત્મા જ પરમ સત્ય છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, જે કૃષ્ણ માટે કૃષ્ણની ઉપાસના કરે છે, એ બધા જ્ઞાની ભક્તો. આ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ ચાર પ્રકારના ભક્તોમાં જ્ઞાની ભક્ત શ્રેષ્ઠ છે. જ્ઞાની તો મારો આત્મા છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જ્ઞાની તો મારો આત્મા છે. આવો જ્ઞાની બ્રહ્મને, સંપૂર્ણ અધ્યાત્મને અને બધા જ કર્મોને જાણી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે બ્રહ્મ શું છે, અધ્યાત્મ શું છે, કર્મ શું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે નાશ રહિત શ્રેષ્ઠ તત્વ બ્રહ્મ છે, જેનો ક્યારેય નાશ થતો નથી, જે શ્રેષ્ઠ છે એ જ બ્રહ્મ છે. હવે સાંભળ, અધ્યાત્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે બ્રહ્મના સ્વભાવને અધ્યાત્મ કહેવાય છે. હવે સાંભળ, કર્મ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્યને સાત્વિક બનાવે, મનુષ્યમાં સાત્વિક ભાવની વૃદ્ધિ કરે, મનુષ્યને સાત્વિકતાથી ભરી દે, એનું નામ કર્મ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને જગત વિશે કહ્યું, હવે આ જગતના લોકો વિશે કહો. આ જગતમાં માનવ સમુદાય કેટલા પ્રકારના છે? આ જગતમાં મનુષ્ય કેટલા પ્રકારના છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં માનવ સમુદાય બે પ્રકારના છે. આ જગતમાં બે પ્રકારના મનુષ્ય છે. એક તો દૈવી સંપદા વાળો મનુષ્ય અને બીજો આસુરી સંપદા વાળો મનુષ્ય. દૈવી સંપદા મોક્ષ તરફ લઈ જાય છે, મનુષ્યને મુક્તિ અપાવે છે, જ્યારે આસુરી સંપદા બંધનમાં નાખે છે. તો શોક ન કર. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું શોક ન કર, તું ચિંતા ન કર, તું દૈવી સંપદા વાળો છો અને દૈવી સંપદા વાળો હોવાથી ચોક્કસપણે તારું કલ્યાણ થશે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આ દૈવી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય અને આસુરી સંપદા વાળો મનુષ્ય કોને કહેવાય? દૈવી સંપદા વાળા મનુષ્યના લક્ષણ શું છે અને આસુરી સંપદા વાળા મનુષ્યના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, સૌ પ્રથમ દૈવી સંપદા વાળા મનુષ્યના લક્ષણ વિશે સાંભળ. જેને પરમાત્મામાં શ્રદ્ધા છે, જે પરમાત્માનું પૂજન કરે છે, જેને દેવતાઓમાં શ્રદ્ધા છે,
જે દેવતાઓનું પૂજન કરે છે, જેને ધર્મગ્રંથોમાં શ્રદ્ધા છે, જે ધર્મગ્રંથોનો અભ્યાસ કરે છે, જેને વિદ્વાનોમાં શ્રદ્ધા છે, જે વિદ્વાનોનું પૂજન કરે છે, જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા છે, જે પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરે છે, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા આ બધા દૈવી સંપદાવાળા મનુષ્યના લક્ષણ છે. હવે આસુરી સંપદાવાળા મનુષ્યના લક્ષણ કેવા હોય એના વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેને પરમાત્મામાં શ્રદ્ધા નથી, જે પરમાત્માનો તિરસ્કાર કરે છે, જેને દેવતાઓમાં શ્રદ્ધા નથી, જે દેવતાઓનો તિરસ્કાર કરે છે, જેને ધર્મગ્રંથોમાં શ્રદ્ધા નથી, જે ધર્મગ્રંથોનો તિરસ્કાર કરે છે, જેને વિદ્વાનોમાં શ્રદ્ધા નથી, જે વિદ્વાનોનો તિરસ્કાર કરે છે, જેને પોતાના ગુરુમાં શ્રદ્ધા નથી, જે પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરતો નથી, હિંસા, ક્રોધ આ બધા આસુરી સંપદાવાળા મનુષ્યના લક્ષણ છે. ફરી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું ચિંતા ન કર, તું શોક ન કર, તું દૈવી સંપદા વાળો છો અને દૈવી સંપદા વાળો હોવાથી ચોક્કસપણે તારું કલ્યાણ થશે. જે કોઈ પણ મનુષ્ય આ જગતમાં દૈવી સંપદા વાળો છે એ મનુષ્યનું ચોક્કસપણે કલ્યાણ થાય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને જગત વિશે કહ્યું, જગતના લોકો વિશે કહ્યું, હવે લોકોની પ્રકૃતિ વિશે કહો. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પ્રકૃતિ એટલે માયા. સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણોથી યુક્ત એવી માયા, આ માયાને જ પ્રકૃતિ કહેવાય છે. મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે મૂળ પ્રકૃતિના વિકારથી સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એમ 3 ગુણો ઉત્પન્ન થાય છે, જેમાં સત્વગુણ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, રજોગુણ અને તમોગુણ દબાતા સત્વગુણ પ્રબળ થાય છે, સાત્વિક ગુણ પ્રબળ થાય છે અને જ્યારે મનુષ્યમાં સત્વગુણ પ્રબળ થાય છે, સાત્વિક ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં જ્ઞાન વધે છે, આનંદ વધે છે, ઉત્સાહ વધે છે અને આવો મનુષ્ય મૃત્યુ પછી સ્વર્ગલોકમાં જાય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે
કે સત્વગુણ અને તમોગુણ દબાતા રજોગુણ પ્રબળ થાય છે, રાજસી ગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં રજોગુણ પ્રબળ થાય છે, રાજસી ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં આસક્તિ વધે છે, તૃષ્ણાઓ વધે છે, ઈચ્છાઓ વધે છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી ફરી પાછો પૃથ્વી લોક ઉપર આવે છે, મનુષ્ય અવતાર ધારણ કરે છે અને પોતાની અધૂરી રહી ગયેલી ઈચ્છાઓ પૂરી કરવા પ્રયત્ન કરે છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે સત્વગુણ અને રજોગુણ દબાતા તમોગુણ પ્રબળ થાય છે, તામસી ગુણ પ્રબળ થાય છે. અને જ્યારે મનુષ્યમાં તમોગુણ પ્રબળ થાય છે, તામસી ગુણ પ્રબળ થાય છે, ત્યારે એવા મનુષ્યમાં અજ્ઞાનતા વધે છે, આળસ વધે છે, પ્રમાદ વધે છે. અને આવો મનુષ્ય મૃત્યુ પછી પશુ પક્ષી તરીકે જન્મ લે છે. દેહના કારણરૂપ આ ત્રણ ગુણો ઉપર સંયમ મેળવી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જો કોઈ મનુષ્ય દેહના કારણરૂપ આ સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણો ઉપર સંયમ મેળવી લે તો એવો મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે મનુષ્ય દેહના કારણરૂપ આ ત્રણ ગુણો ઉપર સંયમ કેવી રીતે મેળવી શકે? દેહના કારણરૂપ આ ત્રણ ગુણો ઉપર સંયમ મેળવવાનો કોઈ ઉપાય, કોઈ માર્ગ તમે મને બતાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દેહના કારણરૂપ આ ત્રણ ગુણો ઉપર સંયમ મેળવવાનો એક જ ઉપાય છે, મારી ભક્તિ. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે દેહના કારણરૂપ આ ત્રણ ગુણો ઉપર સંયમ મેળવી શકે છે. અને દેહના કારણરૂપ આ ત્રણ ગુણો ઉપર સંયમ મેળવીને પરમ તત્વને, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી શકે છે. માટે અર્જુન, તું મારો ભક્ત થા. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો ભક્ત થા, તું મારી ભક્તિ કર. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બુદ્ધિના કેટલા પ્રકાર છે? મનુષ્યની બુદ્ધિ કેટલા પ્રકારની છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે બુદ્ધિ ત્રણ પ્રકારની છે. મનુષ્યની બુદ્ધિના ત્રણ પ્રકાર છે, સાત્વિક બુદ્ધિ, રાજસી બુદ્ધિ અને તામસી બુદ્ધિ. આ ત્રણ પ્રકારની બુદ્ધિમાં સાત્વિક બુદ્ધિ શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક બુદ્ધિ કોને કહેવાય? જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાય, બંધન અને મોક્ષને સમજી શકાય, આવી બુદ્ધિ સાત્વિક બુદ્ધિ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે
રાજસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે ધર્મ અને અધર્મને સમજી શકાતા નથી, બંધન અને મોક્ષને સમજી શકાતા નથી, આવી બુદ્ધિને રાજસી બુદ્ધિ સમજવી. હવે તામસી બુદ્ધિ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે બુદ્ધિ વડે અધર્મને ધર્મ સમજી લેવાય છે, બંધનને મોક્ષ સમજી લેવાય છે, આવી બુદ્ધિને તામસી બુદ્ધિ સમજવી. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે જ્ઞાન કેટલા પ્રકારનું છે, મનુષ્યનું જ્ઞાન કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે જ્ઞાન 3 પ્રકારનું છે. મનુષ્યમાં રહેલું જ્ઞાન 3 પ્રકારનું છે. સાત્વિક જ્ઞાન, રાજસી જ્ઞાન અને તામસી જ્ઞાન. આ 3 પ્રકારના જ્ઞાનમાં સાત્વિક જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં એક જ પરમાત્માના સ્વરૂપના દર્શન થાય, આવું જ્ઞાન સાત્વિક છે, આવું જ્ઞાન શ્રેષ્ઠ છે. જુદા જુદા બધા જ પ્રાણીઓમાં એક જ પરમાત્માનું સ્વરૂપ દેખાય, આવું જ્ઞાન સાત્વિક છે, આવું જ્ઞાન શ્રેષ્ઠ છે. હવે રાજસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે જુદા જુદા બધા જ પ્રાણીઓમાં પરમાત્માનું સ્વરૂપ જુદું જુદું લાગે, આવું જ્ઞાન રાજસી છે. હવે તામસી જ્ઞાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે જ્ઞાન વડે એક જ પ્રાણીમાં સંપૂર્ણ પરમાત્માનું સ્વરૂપ દેખાય, આવું જ્ઞાન તામસી છે. આ 3 પ્રકારના જ્ઞાનમાં સાત્વિક જ્ઞાન શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે સુખ કેટલા પ્રકારના છે, મનુષ્યમાં રહેલું સુખ કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે સુખ 3 પ્રકારના છે, મનુષ્યમાં રહેલું સુખ 3 પ્રકારનું છે. સાત્વિક સુખ, રાજસી સુખ અને તામસી સુખ. આ 3 પ્રકારના સુખમાં સાત્વિક સુખ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક સુખ કોને કહેવાય? પરમાત્માનું સ્મરણ કરવાથી, પરમાત્માનું
ધ્યાન કરવાથી, યોગનો અભ્યાસ કરવાથી જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ સાત્વિક છે, આવું સુખ શ્રેષ્ઠ છે. હવે રાજસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ઇન્દ્રિયો દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ રાજસી સુખ કહેવાય છે. હવે તામસી સુખ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે નિંદ્રા, આળસ અને પ્રમાદ દ્વારા જે સુખની પ્રાપ્તિ થાય, આવું સુખ તામસી સુખ કહેવાય છે, જે નિમ્ન કક્ષાનું છે. આ ત્રણ પ્રકારના સુખમાં સાત્વિક સુખ શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યજ્ઞ કેટલા પ્રકારના છે, મનુષ્ય વડે કરાતા યજ્ઞો કેટલા પ્રકારના છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યજ્ઞ 3 પ્રકારના છે. મનુષ્ય વડે કરાતા યજ્ઞો 3 પ્રકારના છે. સાત્વિક યજ્ઞ, રાજસી યજ્ઞ અને તામસી યજ્ઞ. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક યજ્ઞ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને, પોતાનું કર્તવ્ય સમજીને શાંત ચિત્તથી વિધિપૂર્વક કરેલો યજ્ઞ સાત્વિક છે, જે શ્રેષ્ઠ છે. હવે રાજસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને દંભપૂર્વક જે યજ્ઞ કરાય, આવા યજ્ઞો રાજસી યજ્ઞ તરીકે ઓળખાય છે. હવે તામસી યજ્ઞ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે વિધિ વગરનો, મંત્ર વગરનો, અન્ન વગરનો, દાન દક્ષિણા વગરનો, શ્રદ્ધા વગરનો જે યજ્ઞ કરાય, આવા યજ્ઞો તામસી યજ્ઞ તરીકે ઓળખાય છે. આ 3 પ્રકારના યજ્ઞોમાં સાત્વિક યજ્ઞ શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તપ કેટલા પ્રકારના છે? મનુષ્ય વડે કરાતું તપ કેટલા પ્રકારનું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તપ 3 પ્રકારના છે. મનુષ્ય વડે કરાતું તપ 3 પ્રકારનું છે. સાત્વિક તપ, રાજસી તપ અને તામસી તપ. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. હવે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક તપ કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને યોગી પુરુષો દ્વારા જે તપ કરાય છે, આવા તપ સાત્વિક તપ તરીકે ઓળખાય છે, જે શ્રેષ્ઠ છે. અર્જુન
ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે યોગી પુરુષો કેવી રીતે તપસ્યા કરે છે, યોગી પુરુષોનું તપ કેવું હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યોગી પુરુષો પોતાના શરીરથી તપ કરે છે, પોતાના મનથી તપસ્યા કરે છે, પોતાની વાણીથી તપસ્યા કરે છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે શારીરિક તપ શું છે, શરીરની તપસ્યા શું છે. યોગી પુરુષો શારીરિક તપસ્યા કેવી રીતે કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્મામાં શ્રદ્ધા રાખવી, પરમાત્માનું સ્મરણ કરવું, દેવતાઓમાં શ્રદ્ધા રાખવી, દેવતાઓનું પૂજન કરવું, ધર્મ ગ્રંથોમાં શ્રદ્ધા રાખવી, ધર્મ ગ્રંથોનો અભ્યાસ કરવો, વિદ્વાનોમાં શ્રદ્ધા રાખવી, વિદ્વાનોનું પૂજન કરવું, પોતાના ગુરુમાં શ્રદ્ધા રાખવી, પોતાના ગુરુના ઉપદેશને ગ્રહણ કરવો, પવિત્રતા, સરળતા, બ્રહ્મચર્ય, અહિંસા, આ બધું શારીરિક તપ કહેવાય છે. અને યોગી પુરુષો આવી રીતે શારીરિક તપસ્યા કરે છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે વાણીમય તપ કોને કહેવાય, વાણીની તપસ્યા શું છે. યોગી પુરુષ વાણીની તપસ્યા કેવી રીતે કરે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ખૂબ ઓછું બોલવું, જરૂર પૂરતું બોલવું, સત્ય બોલવું, પ્રિય બોલવું, મધુર બોલવું, હિતકારી બોલવું, બીજાનું હિત થાય, બીજાનું કલ્યાણ થાય એવું બોલવું, આ બધું વાણીમય તપ કહેવાય છે. અને યોગી પુરુષો આ પ્રકારે વાણીમય તપ કરે છે. અર્જુન, ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે માનસિક તપ શું છે. યોગી પુરુષો માનસિક તપ કેવી રીતે કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મનની પ્રસન્નતા, સૌમ્યતા, મૌન, આત્મા ઉપરનો કાબુ અને ભાવનાની શુદ્ધિ, મનમાં શુભ ભાવ રાખવો, દરેક જીવ પ્રત્યે, દરેક પ્રાણી પ્રત્યે મનમાં શુભ ભાવ રાખવો, આને જ માનસિક તપ કહેવાય છે. અને યોગી પુરુષો આવી રીતે માનસિક તપસ્યા કરે છે. ફળની ઈચ્છા રાખ્યા વગર યોગી પુરુષો દ્વારા આ પ્રકારે કરાતું તપ સાત્વિક તપ કહેવાય છે, જે શ્રેષ્ઠ છે. હવે સાંભળ, રાજસી તપ કોને કહેવાય. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે ફળની ઈચ્છા રાખીને, કોઈના સત્કાર અર્થે, કોઈના પૂજન અર્થે, કોઈના માન અર્થે જે તપસ્યા કરાય છે, આવું તપ રાજસી તપ કહેવાય છે. હવે તામસી તપ વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે અજ્ઞાનતાપૂર્વક, હઠપૂર્વક મન, વાણી અને શરીરને પીડા આપનારું
બીજાનું અનિષ્ટ કરવા માટે, બીજાનું ખરાબ કરવા માટે મન, વાણી અને શરીરને પીડા આપનારું તપ તામસી તપ કહેવાય છે, જે નિમ્ન કક્ષાનું છે. આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ 3 પ્રકારના તપમાં સાત્વિક તપ શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે દાન કેટલા પ્રકારના છે, મનુષ્ય વડે કરાતું દાન કેટલા પ્રકારનું છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે દાન 3 પ્રકારના છે, મનુષ્ય વડે કરાતું દાન 3 પ્રકારનું છે. સાત્વિક દાન, રાજસી દાન અને તામસી દાન. આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, સાત્વિક દાન કોને કહેવાય? ફળની ઈચ્છાનો ત્યાગ કરીને, પોતાનું કર્તવ્ય સમજીને, દેશ કાળનો વિચાર કરીને, પાત્રનો વિચાર કરીને જે દાન આપવામાં આવે, આવું દાન સાત્વિક છે, આવું દાન શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે રાજસી દાન કોને કહેવાય? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ફળની ઈચ્છા રાખીને, સામાવાળા ઉપર ઉપકાર કરવાની ઈચ્છાથી, દંભપૂર્વક, અહંકારપૂર્વક જે દાન આપવામાં આવે, આવું દાન રાજસી દાન કહેવાય છે. અને હવે તામસી દાન વિશે સાંભળ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તામસી દાન કોને કહેવાય એના વિશે સાંભળ. પાત્રનો વિચાર કર્યા વગર, દેશકાળનો વિચાર કર્યા વગર, અપમાનપૂર્વક, તિરસ્કારપૂર્વક જે દાન આપવામાં આવે, આવું દાન તામસી દાન કહેવાય છે. આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ 3 પ્રકારના દાનમાં સાત્વિક દાન શ્રેષ્ઠ છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે પુરુષ એટલે શું? પુરુષોત્તમ કોને કહેવાય? જગતના લોકો, જ્ઞાનીજનો, ભક્તજનો તમને પુરુષોત્તમ શા માટે કહે છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ 2 જ પુરુષ છે. ક્ષર એટલે શરીર, જેનો એક દિવસ નાશ થાય છે. આ શરીરનું એક દિવસ મૃત્યુ થાય છે. અને અક્ષર એટલે આત્મા, આ શરીરને ધારણ કરનારો આત્મા, જેનો ક્યારેય નાશ થતો નથી. આત્મા ક્યારેય મરતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે આ જગતમાં ક્ષર અને અક્ષર એમ 2 જ પુરુષ છે. આ જગતમાં શરીર અને આત્મા એમ 2 જ પુરુષ છે. પણ હું આ ક્ષર અને અક્ષર રૂપી આ બંને પુરુષોથી અલગ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું
આ શરીર અને આત્મારૂપી આ બંને પુરુષોથી શ્રેષ્ઠ છું અને એટલે જ હું પુરુષોત્તમ તરીકે ઓળખાવું છું. અને જે મનુષ્ય મને પુરુષોત્તમ સમજે છે, પુરુષોત્તમ સ્વરૂપે મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, આવો મનુષ્ય પરમ તત્વને પ્રાપ્ત કરી લે છે, પરમાત્મા તત્વને પ્રાપ્ત કરી લે છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે કેટલાક મનુષ્ય તમારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે. કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે. એવા ભાવ, એવી શ્રદ્ધાથી તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો બીજી બાજુ કેટલાક મનુષ્ય તમારા નિર્ગુણ, નિરાકાર બ્રહ્મ સ્વરૂપની ઉપાસના કરે છે. તો આ બંને પ્રકારની ઉપાસના કરનાર ઉપાસકોમાંથી શ્રેષ્ઠ કોણ છે? તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે મનુષ્ય મારા સગુણ સ્વરૂપની ઉપાસના કરે છે, કૃષ્ણ જ પરમ તત્વ છે, કૃષ્ણ જ પરમાત્મા છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, એવા ભાવ, એવી શ્રદ્ધાથી મારી ભક્તિ કરે છે, મારી પૂજા કરે છે, મારી ઉપાસના કરે છે, એવો ભક્ત શ્રેષ્ઠ છે, એવો ભક્ત મને પ્રિય છે. એ મારામાં ચિત્ત લગાડનાર મનુષ્યનો હું તરત જ આ નાશવંત સંસારમાંથી ઉદ્ધાર કરું છું. માટે અર્જુન, તું મારામાં મન લગાવ, તું મનથી હંમેશા મારું સ્મરણ કર. આમ કરવાથી તું ચોક્કસપણે મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં અસમર્થ છો તો યોગ દ્વારા મને પ્રાપ્ત કર. તું યોગનો અભ્યાસ કર, યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કર, અને આવી રીતે યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો કેવળ મારા માટે કર્મ કર. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે કર્મ કર. ધર્મના રક્ષણ માટે કર્મ કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો ઈશ્વર પ્રીત્યર્થ કર્મ કર. જે ઈશ્વરને પ્રિય છે એવા કર્મો કર. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. જો તું આમ કરવામાં પણ અસમર્થ છો તો જીતેલા મનવાળો થા. તારા મનને જીતી લે. જ્યારે મનુષ્ય એના મનમાં કોઈ પણ વાતની, કોઈ પણ વસ્તુની ઈચ્છા રહેતી નથી, મન ઈચ્છાઓથી મુક્ત થઈ જાય છે, ત્યારે મનુષ્ય પોતાનું મન જીતી લીધું ગણાય. માટે અર્જુન, તું જીતેલા મનવાળો થા. આમ કરવાથી પણ તું મને પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી લઈશ. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અનેક ભક્તો અનેક પ્રકારે તમારી ભક્તિ કરે છે, તમારી પૂજા કરે છે, તમારી ઉપાસના કરે છે. તો આ બધા ભક્તોમાંથી તમને કેવો ભક્ત પ્રિય છે? તમને પ્રિય હોય એવા ભક્તના લક્ષણ શું છે? ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે બધા પ્રાણીઓ પ્રત્યે સમભાવ રાખે છે એવો ભક્ત મને પ્રિય છે. જે બધા પ્રાણીઓને
એક સરખા માને છે. હાથી હોય, ગાય હોય, કૂતરો હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, જે બધા પ્રત્યે સમભાવ રાખે છે, આવો ભક્ત મને પ્રિય છે. જે મૈત્રી ભાવના વાળો છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મૈત્રી ભાવના વાળો છે, જેના મનમાં મિત્ર ભાવના છે, જે દરેક પ્રાણીને પોતાના મિત્ર સમજે છે, આવો ભક્ત મને પ્રિય છે. જે કરુણાથી ભરેલો છે, જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, દરેક જીવ પ્રત્યે જેના મનમાં કરુણા ભાવ છે, દયા ભાવ છે, આવો ભક્ત મને પ્રિય છે. જે મમતા રહિત છે, જે નિરહંકારી છે, જેને કોઈ પણ વાતનું, કોઈ પણ વસ્તુનું અભિમાન નથી, જે અહંકારથી મુક્ત છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સુખ દુઃખમાં સમભાવ રાખે છે, આવો ભક્ત મને પ્રિય છે. જે યોગમાં તત્પર છે, જે હંમેશા યોગનો અભ્યાસ કરે છે, આવો ભક્ત મને પ્રિય છે. મારામાં દ્રઢ નિશ્ચય વાળો અને મારામાં અર્પણ કરેલા મન અને બુદ્ધિ વાળો મનુષ્ય મને પ્રિય છે. જે એની બુદ્ધિ અને એનું મન મને અર્પણ કરી દે છે, આવો મનુષ્ય, આવો ભક્ત મને પ્રિય છે. જે સુખ દુઃખ, ઠંડી ગરમી, રાગ દ્વેષ, જય પરાજય, નિંદા સ્તુતિ, માન અપમાન, આ બધામાં એક સરખો ભાવ રાખે છે, આવો ભક્ત મને પ્રિય છે. જે બોલવામાં સંયમી છે, જે બોલવામાં સંયમ રાખે છે, ખૂબ ઓછું બોલે છે, સત્ય બોલે છે, પ્રિય બોલે છે, મધુર બોલે છે, હિતકારી બોલે છે, બીજાનું હિત થાય, કલ્યાણ થાય એવું બોલે છે, આવો બોલવામાં સંયમ રાખનારો ભક્ત, બોલવામાં સંયમ રાખનારો મનુષ્ય મને પ્રિય છે. જે સંગ રહિત છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે સંગ રહિત છે, જે કોઈના પણ સંગમાં રહેતો નથી, જેને એકાંત પ્રિય છે અને એકાંતમાં રહીને પરમ તત્વનો, પરમાત્મા તત્વનું સ્મરણ કરે છે, એવો ભક્ત મને પ્રિય છે. હવે સાંભળ, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હવે સાંભળ, જે મનુષ્ય નિત્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી, ભક્તિ ભાવથી, સમજપૂર્વક ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, ભગવદ્ ગીતાને સાંભળે છે, આવો મનુષ્ય મને બધા ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે મનુષ્ય નિત્ય ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, આવો ભક્ત મને બધા જ ભક્તોમાં સૌથી વધારે પ્રિય છે. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે આપ પરબ્રહ્મ છો, પરમ ધામ છો, પરમ પવિત્ર છો. આપની યોગ શક્તિ, આપની વિભૂતિ વિશે મને વિસ્તારથી કહો.
ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારી યોગ શક્તિ, મારી વિભૂતિ, મારા વિસ્તારનો કોઈ પાર નથી અને એનો અંત પણ નથી. એટલે મારી મુખ્ય વિભૂતિઓ અંગે જ કહીશ. સાંભળ, હું બધા પ્રાણીઓના હૃદયમાં રહેલો છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું બધા જ પ્રાણીઓના હૃદયમાં રહેલો છું. હું આદિત્યોમાં વિષ્ણુ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું આદિત્યોમાં વિષ્ણુ છું, રુદ્રોમાં શંકર છું, શસ્ત્ર ધારણ કરનારાઓમાં શ્રીરામ છું અને યાદવ કુળમાં વાસુદેવ શ્રી કૃષ્ણ હું જ છું. હું જ વિષ્ણુ છું, હું જ શિવ છું, હું જ રામ છું અને હું જ કૃષ્ણ છું. હું જળાશયોમાં સાગર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું જળાશયોમાં સાગર છું, સ્થાવરોમાં હિમાલય છું અને નદીઓમાં ગંગા નદી હું જ છું. હું પ્રાણીઓમાં સિંહ છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું પ્રાણીઓમાં સિંહ છું, પક્ષીઓમાં ગરુડ છું અને વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ હું જ છું. હું વાણીમાં ઓમકાર છું. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું વાણીમાં ઓમકાર છું અને વિદ્યાઓમાં અધ્યાત્મ વિદ્યા, આત્મકલ્યાણ કરનારી વિદ્યા હું જ છું. આ સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે આ સચરાચર જગતમાં, આ આખા જગતમાં મારા સિવાય બીજું કાંઈ નથી. બધામાં હું જ છું. અર્જુન ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમે મને પરમ આધ્યાત્મિક જ્ઞાનની વાતો કરી, જે સાંભળી મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે, મારી અજ્ઞાનતા દૂર થઈ ગઈ છે અને મને જ્ઞાનની અનુભૂતિ થઈ ગઈ છે. હવે હું તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા ઈચ્છું છું. મને તમારા તેજસ્વી સ્વરૂપના દર્શન કરાવો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે મારે તો અનેક તેજસ્વી સ્વરૂપો છે. આજે હું તને મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરાવીશ. એક સાથે અનેક તેજસ્વી સ્વરૂપોના દર્શન કરાવીશ. પણ તું તારા ચર્મચક્ષુથી, તું તારા આ સાધારણ ચક્ષુથી મારા તેજસ્વી સ્વરૂપોના દર્શન નહીં કરી શકે. તને દિવ્ય દ્રષ્ટિ આપું છું, તને દિવ્ય ચક્ષુ આપું છું. એના વડે મારા સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કર. આટલું કહી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અર્જુનને દિવ્ય દ્રષ્ટિની પ્રાપ્તિ થાય છે અને હવે અર્જુન ભગવાનના સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરે છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત તેજસ્વી છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત પ્રકાશિત છે. ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિશાળ છે. ભગવાનના બધા જ સ્વરૂપો એટલા બધા વિશાળ છે, એટલા બધા ભવ્ય છે કે સમસ્ત પૃથ્વી, સમસ્ત આકાશ બધું ઢંકાઈ ગયું છે.
માત્ર બધી દિશાઓમાં ભગવાનના તેજસ્વી સ્વરૂપોના દર્શન થાય છે. હવે ભગવાનના બધા જ સ્વરૂપો અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ભગવાનના મુખ ખુલેલા છે અને મુખમાં મોટા મોટા દાંત, મોટી મોટી દાઢ દેખાય છે. અને આ કુરુક્ષેત્રના મેદાનમાં, આ યુદ્ધના મેદાનમાં જે કોઈ રાજાઓ, જે કોઈ સૈનિકો યુદ્ધ કરવા માટે ઊભા છે એ બધા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. કોઈના માથા કપાયેલા છે, કોઈના ધડ કપાયેલા છે, કોઈના હાથ પગ કપાયેલા છે અને બધા તરફડિયા મારતા ભગવાનના મુખમાં પ્રવેશ કરે છે. ભગવાનના આ અત્યંત વિકરાળ સ્વરૂપને જોઈને, ભગવાનના આ અત્યંત ભયંકર સ્વરૂપને જોઈને ભયભીત થયેલો અર્જુન બે હાથ જોડીને ભગવાનને નમસ્કાર કરે છે, ભગવાનની સ્તુતિ કરે છે, ભગવાનના ગુણગાન ગાય છે અને પોતે મિત્ર ભાવે જાણે અજાણે ભગવાનનો જે અનાદર થયો હોય એ માટે ભગવાનની ક્ષમા માગે છે અને કહે છે કે તમે આવું ઉગ્ર સ્વરૂપ ધારણ કરનારા કોણ છો? કૃપા કરીને મને કહો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું આ બધા લોકોનો નાશ કરવા વાળો મહાકાળ છું. આ સમયે આ બધા લોકોનો નાશ કરવા માટે હું પ્રવૃત્ત થયો છું. માટે અર્જુન, જો તું યુદ્ધ નહીં કરે તો પણ આ લોકો બચશે નહીં, નાશ પામશે. મેં આ લોકોને પહેલાથી મારેલા જ છે. તું તો માત્ર નિમિત્ત રૂપ બની જા. આ દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહ, જયદ્રથ અને કર્ણ તથા બીજા ઘણા શૂરવીર યોદ્ધાઓને મારીને તું ચોક્કસ યુદ્ધમાં જીતીશ. ભગવાનના આ અતિશય ભયંકર સ્વરૂપને જોઈને, ભગવાનની વાત સાંભળીને ભયભીત થયેલો અર્જુન ભગવાનને કહે છે કે તમારા આ ભયંકર સ્વરૂપને જોઈને હું ખૂબ જ ભયભીત થઈ ગયો છું. હવે તમે તમારા શાંત સૌમ્ય એવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવો. મારે તમારા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરવા છે. અર્જુનની વિનંતી સાંભળી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવે છે. કિરીટ, કુંડલ, શંખ, ચક્ર, પદ્મ, ગદાધારી એવા ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરીને અર્જુન ભગવાનને કહે છે કે તમારા આ શાંત સૌમ્ય સ્વરૂપના દર્શન કરીને મારું મન શાંત થયું છે, મારો ભય દૂર થઈ ગયો છે. હવે હું સ્વસ્થ બન્યો છું. હવે મને ખૂબ જ આનંદ થાય છે. તમારા આ શાંત સ્વરૂપના દર્શન કરીને મને ખૂબ જ આનંદ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે તે મારું આ જે વિરાટ સ્વરૂપ જોયું, તે મારું આ જે વિકરાળ સ્વરૂપ જોયું, એ તારા સિવાય પહેલા બીજા કોઈએ જોયું નથી. માત્ર મારો અનન્ય ભક્ત મારી અનન્ય ભક્તિ વડે મારા આ તેજસ્વી સ્વરૂપોના દર્શન કરી શકે છે. તું મારો અનન્ય ભક્ત છો. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે તું મારો અનન્ય ભક્ત છો અને પરિણામે તું મારા આ સહસ્ત્ર દિવ્ય સ્વરૂપોના દર્શન કરી શક્યો છો. આમ ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે આ કુરુક્ષેત્રના મેદાનમાં, આ યુદ્ધના મેદાનમાં આવી રીતે ધર્મની વાતો, અધ્યાત્મની વાતો, આત્મકલ્યાણની વાતો આગળ વધે છે. અર્જુન એક પછી એક પ્રશ્નો પૂછે છે અને ભગવાન એ બધા પ્રશ્નોના સંતોષકારક જવાબ આપે છે. અર્જુનના મનનું સમાધાન થાય છે અને હવે અર્જુન
ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે તમારી કૃપાથી મારો મોહ દૂર થઈ ગયો છે. સાચું જ્ઞાન શું છે એ મને સમજાઈ ગયું છે. મારું કર્તવ્ય શું છે એ મને સમજાઈ ગયું છે. મારું ધર્મ શું છે એ મને સમજાઈ ગયું છે. હવે તમે જે પ્રમાણે કહો છો એ પ્રમાણે જ હું કરીશ. આટલું કહી અર્જુને ધનુષ્ય બાણ હાથમાં લઈ લીધા અને યુદ્ધ કરવા માટે ઊભો થઈ ગયો. આમ અર્જુનના આ યુદ્ધ કરવાના નિર્ણય સાથે જ અહીં ભગવદ્ ગીતાનો હેતુ સિદ્ધ થઈ જાય છે. ભગવદ્ ગીતા કહેવા પાછળનો જે ઉદ્દેશ્ય છે એ સિદ્ધ થઈ જાય છે. અંતે શ્રીમદ ભગવદ્ ગીતાનું મહત્વ સમજાવતા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જે કોઈ મનુષ્ય આ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, નિત્ય શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરે છે, ભગવદ્ ગીતાનો અભ્યાસ કરે છે, ભગવદ્ ગીતાનું ચિંતન કરે છે, ભગવદ્ ગીતાનું મનન કરે છે, આવો મનુષ્ય જ્ઞાનરૂપી સિદ્ધિ પ્રાપ્ત કરે છે. એને જ્ઞાનરૂપી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને જે કોઈ મનુષ્ય આ ભગવદ્ ગીતાનું શ્રવણ કરે છે, પૂરી શ્રદ્ધાથી, ભક્તિભાવથી, સમજપૂર્વક ભગવદ્ ગીતાને સાંભળે છે, એ પણ પોતાના બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે. અંતમાં મારે તો એટલું જ કહેવાનું કે જ્યારે પણ અવસર મળે, જ્યારે પણ મોકો મળે ત્યારે ભગવદ્ ગીતાનું શ્રવણ કરજો, ભગવદ્ ગીતાને સાંભળજો અને ઘરે પણ થોડો સમય કાઢી ભગવદ્ ગીતાનો અભ્યાસ કરજો, ભગવદ્ ગીતાનો પાઠ કરજો અને આપ સૌ તમારા જીવનને આધ્યાત્મિક માર્ગ ઉપર આગળ વધારો એવી શ્રદ્ધા, એવા ભાવ સાથે અહીં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી જ્ઞાન યજ્ઞને આપણે વિરામ આપશું. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.